કેટલું શાનદાર ડેકોરેશન, આલીશાન ડેકોરેશન કર્યું છે. Happy birthday to you. Happy birthday to you. શું this is last year વાળું એવું કહેવા માંગો છે? અરે યાર મેં કેટલી ક્રિએટિવિટી હા એ જ ને. દર વખતે કહેવાય હેપી બર્થડે ના લાઈન શું આપે થપ્પા કરવાના. I love it. ચલો ચલો ચલો. આ બી વેસ્ટમાંથી બેસ્ટ. કયું? ઓ હેલો, બેલ્જિયન હોટલમાંથી મંગાવ્યું છે તો આવતા આવતા એવું થઈ ગયું છે ભાઈ. વેસ્ટમાંથી બેસ્ટ નથી. સી ઓય આ તો વેસ્ટમાંથી બેસ્ટ કેક ને કેવી એમને એમ કે આપણે હાથે બનાવીએ, આપણે હાથે બનાવીએ. કે પેલું ડીમાર્ટમાંથી આપણે પેલું નહીં લાયા હર્ષિસ. અમે શું કહેવાય થોડું તો ભગીરથ કે શું કરો છો? અમે કીધું કેક બનાવી છે તો એમને એમ કે મેં જાતે બનાવી છે. વાહ અમે કેટલા મોટા શેફ છીએ. ચલો ચલો જલ્દી કરો. વેજીન વોફલનું તો યાર લાઈક ઇટ. આવે છે. ચલો ચલો નકર પછી મને ઉતાવળ છે. કટ કરવાની છે. તે કટ તો કરેલું છે ને. નથી કર્યું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જીજુ, હેપી બર્થડે ટુ યુ. આ બહુ બેસ્ટ વસ્તુ કરી. શું? કેક લાવ્યો હોત ને તો બધું જીવંતું આવે. બસ જે તમે બેલ્જિયમ વોફેલનું લાવ્યો ને આમાં એક કટકો બી નહીં વધે, એટલી બધાને ભાવે છે બરાબર. અને બધી યુઝ થશે. પેલામાં કેવું કે બધી ક્રીમ ને બ્રીમ આવે ને બધું કોઈને પસંદ ના આવે. આ બહુ સારામાં સારું. મેં સ્પેશિયલ તમારી શું કહેવાય ફરમાઈશને ધ્યાનમાં રાખીને જ આ મંગાવી હતી. મારે શું ફરમાઈશ હતી મને ખબર એટલે નથી. તમારી ફરમાઈશ નહીં બટ આમ દર વખત હોય છે ને એઝ યુઝ્યુઅલ એ રીતે. અમે બંને તો જણા આપણે આના પર હવે તૂટી પડીએ ઠરી આના જાય ચાહક પહેલા. છીએ અમે લોકો. હા અમે ત્રણેય. બાય ધ વે થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. અને અમારા પરીનો બી બહુ મોટો સાથ છે ગુડીને સપોર્ટ કરવામાં. તો પરી અમારી લાડુભાઈ છે, નાની બેન છે મારી બરોબર. Thank you પેલા so ખાઈ much. લઈએ હો, બાકી છે ને પછી ઠરી જશે. ચલો ખાઈ લો એમ. આજનો હવે પ્લાન મારો એવો છે કે આપણે બહાર જઈએ અને તમારો બર્થડે સારી રીતે સેલિબ્રેટ કરીએ. મારે કઈ કરવાનું નહીં ગુડી સેલિબ્રેટ બરોબર. શું કરવાનું છે? તો તારા બર્થડે વખતે આપણે મૂવી જોયું તું, ખાલી એક મૂવી જોઈ લઈએ બરોબર. બીજું કઈ જ કરવું નહીં, મારે કઈ જ એક્સ્ટ્રા જોઈતું નહીં બાપા. આ એટલે આખો વખતે દિવસ શાંતિ પડ્યું રહેવું છે? પડ્યું જ રહેવું છે. એમ નહીં, આરામ ગઈ કરીએ. વખતે આપણે તમારો બર્થડે ઘરે સેલિબ્રેટ કર્યો તો યાદ છે ને? પણ ના આ વખતે તું તો બાપા આ વખતે મને એવું છે કે આપણે બહાર જઈએ એમ. એક્સ્ટ્રા એફર્ટ કઈ જ ના નાખતી. મને ખબર છે કે તું એવું બધું કરે છે. મને એવું હતું કે જો 2 દિવસ રજા છે ને તો આપણે ફરવા જઈએ, બટ એ તો મેળ આવ્યો નહીં. આ તમારા પેલા કામમાં કાલ પત્યું કામ એટલે એક દિવસમાં તો સેટ ના થાય. હવે આજે આપણે ક્યાંય જઈ નહીં કે અમદાવાદ જવાનો હવે તો કંટાળો આવે છે. તો મને એવું છે કે આપણે આજ કંઈક કરીએ એમ અલગ. આખો દિવસ ઘરમાં પડ્યા રહીએ. જોઈશું ને. મૂવી નથી જોવું મારે, મૂવીમાં ટાઈમ બગાડવો જ નથી મારે. અલા એ ગુડી ખરેખર લાવી દો આ. ગુડી આ બધું અનએક્સપેક્ટેડ હો. મેં તો ના પાડી હતી ખબર ને તાર કી લાવવા નહીં. મને વિશ્વાસ જ નતો આવતો કે ભાઈ તું કઈ આપીશ નહીં મને. ગુડી ખરેખર મેં તો ના પાડી હતી કે તારે આ બધું નહીં કરવાનું. મેં તો ના નથી પાડી કે હા તો તમે મને ના પાડી દીધી. મેચિંગ ચશ્માથી જોરદાર લાગી છે મેચિંગ ભાઈ. મેચિંગ ચશ્મા. ખરેખર ગાઈસ કંઈક નેક્સ્ટ લેવલનું જ કર્યું છે ભાઈ. આમ તો જો આ બધું
આ વખતે તો તે એવું આમ ફીલ કરાયું કે ભાઈ આ વખતે રિયલમાં તે કઈ નહીં લીધું હોય અને આટલું બધું તે લીધું એ હવે હું શર્મિંદા થઉં છું કે ભાઈ આ વખતે એ શર્મિંદા વાળી વાત મૂકો એ જવા દો શું કહેવાય એને બાજુમાં મૂકી દો આ વખતે ભગીરથને સહેજ બી ખબર નહીં પડવા દીધી મેં છેલ્લા દિવસ સુધી આમ એવું જ કીધે રાખ્યું છે કે ભાઈ ના અમે તો કંઈ નથી લીધું આમ ને તેમને જુઓ કંઈક આવું છે શું લાગી રહ્યું છે ગેસ કરો તો એક સોલ સ્ટોર નું છે કંઈક તો પેલા ઉપર ખબર પડે આ કેસિયો ને કદાચ હોઈ શકે આટલું બધું ક્યાં ખર્ચો કરવાનો હતો ગુડી તારે ટડા હું તારો કઈ શટ યોર માઉથ રહેવા દો એ બધું ના બોસો આ છે બધાને નહીં ખબર પડતી કે આ ત્રણમાં શું હા છે આ યલો વાળી થેલીમાં નહીં ખબર પડતી ને ઓકે ચલો ઇટ્સ એક્સાઇટિંગ ચલો કંઈ વાંધો નહીં હાજી ગાઈઝ તો બર્થડે બોય ઇઝ હિયર તો ગાઈઝ અત્યારે મસ્ત સાંજના વાગ્યા છે 5, 5:30 અને અમે લોકો છે ને અત્યારે હવે જઈએ છીએ સાંજે ક્યાંક બહાર ફરવા કેમ કે આજે મારો બર્થડે છે તો ગુડી આટલું બધું મને આપ્યું તો એને કંઈક તો હું ખુશી તો આપી શકું એવું છે કે ક્યાંક બહાર જઈએ અને જોઈએ કે ભાઈ શું કરીએ તો લેટ્સ સી કે અમે લોકો શું કરીએ છીએ અને તમે લોકો જોતા રહેજો ગુડી આર યુ રેડી આમ જો ન્યૂ ચશ્મા ભાઈ લાઇટ બાઇટ અત્યારે છે નહીં એટલે થોડું ઝાંખું દેખાય છે તો ચલો ગાઈઝ આપણે લોકો નીકળીએ અને એક લાસ્ટ વખત આજે કબૂતર શું કહેવાય એને પથારી ફેરવી છે ને અમારી પરિસ્થિતિની જુઓ મારો સાહેબ બિયાતા જ નહીં અને કંઈક દવા હોય ને તો મને કહેજો હે ગૂગલ સાંજ થઈ ગઈ છે તો ચલો ને લઈ લઈએ જો તું તારા સ્વભાવ પર આવ્યો ત્યારે કેમ ના રહી કેમ બટ આ વખતે તે સારું આમ કંટ્રોલ કર્યું તારી સેલ્ફ ઉપર એટલે જ તો મેં તમને આ ચશ્મા મને ખબર જ ના ના પડે. બતાયા અને મેં યુઝ બી ના કર્યા હું પેલા જૂના યુઝ કરતી હતી તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ અને બસ હવે કેટલી વારમાં ખબર છે 23 મિનિટ બતાવે છે 21 મિનિટમાં અમે લોકો પહોંચી જઈશું અને પછી તમને બતાવીએ કે અમે લોકો ક્યાં આવ્યા છીએ તો ગાઈઝ મસ્ત એક એક્સાઇટિંગ વસ્તુ કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ મજા આવશે તમને જોતા રહેજો તો હાજી ગાઈઝ તો આપણે લોકો પહોંચી ગયા છીએ ગો કાર્ટિંગ કરવા જો કેટલી સ્પીડમાં જાય છે લોકો હે આપણે હવે પોતે એટલી સ્પીડમાં જાય છે ને ચલો ગાઈઝ જઈએ અને પછી ટિકિટ બિકિટ લઈએ પછી તમને મળીએ ગાઈઝ અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે અને ગાઈઝ જોએ જે મજા આવે ને ચલાવવાની યારી એ રહી ગયો એ ગુડી ધ્યાન રાખજો ને કે પડી પડવા ના થાય આમાં કેમ કે ઓલરેડી પડેલા જ હોઈએ આપણે એમ આમ જ હોઈએ એટલે પડીએ ને ગુડી ચલાવવાની છે ભાઈ જોઈએ હવે કેવી ચાલવે છે બહુ મજા આવશે જોઈએ આ ભાઈ આ એક જ ચાલવે છે જો આમ તો જો આમ તો જો ડ્રિફ્ટ મારી જો આવી ડ્રિફ્ટ મારવાની છે આપણે આમાં પડાય નહીં પડાય છે બધા પપ્પા બીજો રાઉન્ડ ચાલુ થયો છે આમના પછી કદાચ અમારો રાઉન્ડ આવશે પેલા મને લાગે લેવલ 1 2 માં ને ઉપર રેસમાં જાય ને એ લોકો સિંગલ આપતા લાગે પેલા ભાઈ એવા હતા બહુ જ ફાસ્ટ નતા ચાલે હા એટલે એ એકલા જ હતા ને આખા પેલા કે ગ્રુપ વાઇઝ મૂકે ગ્રુપ વાઇઝ અમે ગ્રુપ વાઇઝ જવો છે આ બધું ગ્રુપ લાગે છે જો એ જો પહેલો નંબર કયો આવે છે સ્પીડમાં જો જાય આમ જો તો મને એટલી ને સ્માર્ટ છે ના ના ઓલા તો જો હરવે છે ને એ છોકરી લાગે તારે જેવી રહેવા દો હવે કઈ મફત ના પડે. તો યાર વેટિંગમાં નામ છે ને બટ એવું થાય છે કે ક્યારે ગાડી હાથમાં આવી જાય ને ક્યારે ચાલવું આમ જો તો કેવી જાય છે ફટાફટ એ જે ડિફ્ટ મારી જોઈ આ જો ગુડીને આવડે સારું આવું આમ તો જો ડ્રિફ્ટ મારી આવ્યો બીજો લે ગાઈઝ અમે લોકો તો કરીને આવ્યા હવે ગાઈઝ ગુડી છે ને હવે એકલી જાય છે
અને હવે એ એકમાં જાય છે અને આ બધા છોકરાઓ જ છે, હું એકલી જ છું. ના ક્યાંય ફસાઈ ના જાઉં. આના તો આવો ના વિચાર બહુ આવે. તમે બીવડાઈ દીધી મને કે ગુડી સ્ટીરિંગ આવું છે ને એટલે તેવું. સ્ટીરિંગ તો બહુ હાર્ડ છે. એટલે હું એને સાચું કહું ને પછી એ 5 દાડા સુધી પછી મને એમ કે મને હાથ દુખે છે, મને હાથ દુખે છે. ગુડી છે ને હવે બેસી ગઈ છે ભાઈ. એ ગુડી જાવ દીધું હો. એ શું કરે છે? જાવ દે જવા દીધી હો. વાહ ભાઈ વાહ. જાઓ દીદી હો ગુડીએ. ના એને સાહસ કરવી જ મોટી વાત છે. જે એના જેવા 2 જણા છે. હા ગુડીએ સાઈડ કાપી ભાઈ. ફૂલ રેસ માર. એ ડ્રાઈવર આવ્યા. વાહ ભાઈ વાહ. પેલી આપણા બંને વાળી હતી ને એ બહુ સ્પીડમાં ચાલતી હતી. આ એટલી બધી ફૂલ જ હતું પેલું. એમ? હા. ફૂલ જ હતું. ના હોય મારો પગ પહોંચાતો તો એટલું તમે દબાઈ દીધું હતું. ફૂલ દબાવવાનું આટલી તો ધીમી ના ચાલે. તું તો હાવ ધીમી ચલાવતી હતી ગુડી. પણ એવું નહીં, પણ જેટલું દબાતું હોય એમ કરતા વધુ આવે દબાવવાનું. ગાડીમાં દબાઈ જાય આમ. પછી શું દબાવવાનું? એ જ દબાવવાનું હોય. પણ તો એ થોડુંક હાર્ડ હશે દબાવવાનું, એવું નહીં હોય. ભઈલું આપણે આ ગાડી ચલાવતા જોયા અમને તમે? હે આટલી સ્પીડ હોય, આટલી ટોપ સ્પીડ છે આટલી. લાગે નાની છોકરો માને ને મને નાના છોકરાની ગાડી જલ્દી કરા દો યાર. થોડી ફાસ્ટ હતી આના તો. બસ તો લેવલ 2 થી. હા. લેવલ 1 હતું. હા. ચાલી ગયો. હું ક્યારનો કહું છું કે મેં આ બહુ ફાસ્ટ કેમ નહીં ચલાવતી, પણ આ લેવલ 1 ને લેવલ 2. હા વાત સાચી મેં તો. આપણે લેવલ 2 લેવાનું, પણ આપણને એમ કે મને નહીં આવડે. હા મજા આવી ગુડી. હા ભલે લેવલ 1 હતું. નેક્સ્ટ ટાઈમ આવશું ને એટલે લેવલ પણ તને ખ્યાલ તો આવ્યો ને કે ભાઈ કઈ ટાઈપનું આપણે ચલાવવાનું, કઈ ક્યારે બ્રેક મારવાની, ક્યારે રેસ આપવાની. અને એમ તો મેં અહીંયા તો કેટલા પણ હું તને એવું કહેતો મેં તો આ તો હવે એટલું બધું ટર્ન નતો બરોબર, ત્યાં સુધી સીધું હતું તો મેં તું રેસ માર. પણ મને શું ખબર કે તાનુભાઈ મારત મને કે બીક નથી લાગતી, પણ વાગતું જ નથી. મને તો પેલા શું થયું, મેં કીધું મારા પગ આટલા લાંબા છે તોય નહીં પહોંચાતો હોય તો પછી તો હું આમ લિટરલી આમ થોડી બીક આમ બેઠી હતી ને એમાંથી ને હાવ આમ નીચે જતી રહી. છેક ઉઠી જવા દીધું. બ્રેક તો મેં દબાઈ જ નહીં. તો મેં કીધું ને કે જ્યારે ટર્ન આવે એટલે બ્રેક દબાવજો. બ્રેક તો મેં આખા પેલા દબાઈ જ નહીં, કેમ કે સ્પીડ જ એટલી નથી. ડ્રિફ્ટ જ નથી મારતી ગાડી. આપણી વખતે જ કેવું મારતી દઈ. તો આમ અંદરથી આમ એવું થતું એ ગયા. કેમ એવું નહીં જતું. અને આ ખબર કેવો કટ મારે તો ખબર હે? એમ તો મેં અહીંયા તો લોંગ ટર્ન લઈને આમ મેં બધું કરવાની કોશિશ કરી, પણ મારી સ્પીડ જ નથી. એટલે આમ એવું અંદરથી પેલું નતું થતું, પણ તોય મજા આવી. મજા આવે ને. અલા મને લાગે આમ આપણી એક જ હાથે આ જોજો આપણી પોતાની ગાડી છે ભાઈ, અને આ નથી પેલો ગો કાર્ટિંગ નો પેલો ટ્રેક. હા આજુબાજુમાં બધા આવશે. ખરેખર હવે મને એમ પીલી થઈ જશે એમ. અને આઈડિયા કોનો હતો? ગો કાર્ટિંગ બોલી જઈ ગુડી. એટલે હા મેં તો આ બી કરી શકીએ આપણે લોકો. ચલો જઈએ. મને આમ આવું ગમે આપણને, આમ શોખ. પેલા ખબર પેલા નાના હતા ત્યારે પેલી ગાડીઓ ચલાવતા, પેલા વાળી. પણ આ આખી નાની એવી ગાડીઓ નહીં, આ તો જે ભાગે ને જે જાય ને આપણે થાય કે એ મર્યા જાય કે એ ગયા. એટલે આમ આવું મજા આવે આપણને. પણ કે આપણે પડ્યું ભટકા તો કઈ ચિંતા નહીં, કેમ કે ઓલરેડી આપણે પડેલા જ હોઈએ આમ કરે, એટલે એનાથી વધુ શું પડી શકે. સ્લીપ મારે. અને મારે તો સીટ બેલ્ટ નતો. સીટ બેલ્ટ ના આવે, જે ચલાવતો હોય સીટ બેલ્ટ ના આવે. એવું હોય તો મને હમણાં અચ્છા પેલા સાઈડમાં બેઠી હતી એટલે હતો એમ. મને ગાઈઝ અમે લોકો ફ્રિસ્બી જતા હતા, અને છે ને વચ્ચે 2-3 લારી ઊભી હતી, મેગી વાળાની અને આલુ પરાઠા વાળાની. પણ ત્યાં ભીડ બહુ હતી, અને લારીનું બધું જોઈને સ્ટ્રક્ચરનું જોઈને ખબર નહીં મને એવું થયું, મેં કીધું ભગીરથ આ પરાઠા વાળા છે તો અહીંયા આપણે પરાઠા ખાવા છે. મેં કીધું દેખાવ એવું લાગે છે કે શું કહેવાય યુનિવર્સિટી મળતા હતા ને એ ટાઈપના હશે. ભગીરથે ગાડી સાઈડમાં કરી અને ભગીરથ જોવા ગયા કે લાઈને જોઈ લઉં એમ, કેમ કે મારા ફેવરેટ છે ને ત્યાં બંધ થઈ ગયું છે. તો જોવા ગયા ને તો એવા જ નીકળ્યા. તો આઈ હોપ કે હવે ટેસ્ટમાં બી એવા જ હોય, દેખાવે તો એવા જ લાગી રહ્યા છે. તો હવે ફ્રિસ્બી કેન્સલ કર્યું, અને અમે લોકો અહીંયા આ છે ને પેપીટો કે સમથિંગ શું છે એની સામે ગાડી પાર્ક કરી દીધી છે. મસ્ત જગ્યા બી છે, અને ભગીરથ ઓર્ડર કરવા ગયા છે. અને તો પણ કેટલા દિવસે પરોઠા ખાવા પડશે, બહુ મજા આવશે. ગાઈસ ચલો હવે આવી ગયા છે આપણા પરોઠા.
અને જો પાર્ટી ખાય છે હવે ભાઈ પાછળ બેસીને અને મસ્ત જો 2 સીટ વચ્ચે 16 સ્ટોરની આપણે બેગ મૂકી દીધી છે અને હવે ખાશું અમે લોકો નહીં મસ્ત લાગે છે ને યુનિવર્સિટી જેવા જ છે માજી જો ખાવા માંડી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ મસ્ત લાગે જો એ જો મારા બાય ખા મારી સુરીને માં ખવડાય ગુડી ચલો ચલો ઉભા થા હેડો આજુ માર્યો છે જે ઊંઘ લઈ લીધી ને એક મોજ છે ભાઈને આખી ગાડીમાં ત્યાં મિની બેડરૂમ બનાવી રાખ્યો છે ચલો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને બહુ મજા આવી ગઈ છે અને ગુડી તો સૂઈ જ ગઈ હતી અને ઓલમોસ્ટ હવે મને બી ઊંઘ આવે છે હવે આજનો વિડીયો બસ અહીંયા જ રાખીશું આપણે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે વિડીયોને જલ્દીથી લાઈક કરી દો શેર કરી દો અને ગાઈસ અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો તો ચલો મળીએ એક આવા જ બ્લોગમાં ત્યાં સુધી સ્ટે ટ્યુન રહેજો અને ગાઈસ કાલે અનબોક્સિંગ બ્લોગ હશે બાય બાય